પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગાંધી ચોકની અંદર પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગાંધી ચોક ખાતે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી। પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ સાહેબ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડીવાયએસપી ડી.ડી. ચૌધરી અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને કાંતિલાલ નાઈ લેબોરેટરીવાળા અને પ્રકાશભાઈ દક્ષિણી અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં અન્ય ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે આવેલ ગાંધી ચોક ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલની પ્રેરણાથી અને રાધનપુર શાખાના સહયોગથી આજરોજ અને 2 મહિના માટે આપણે જલ સેવા ચાલુ કરેલ છે। ડૉક્ટર નવીનભાઈ ઠક્કર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે હું છું અને છેલ્લા 20 વર્ષથી આપણી આ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુરમાં કાર્યરત છે। ટૂંક જ સમયમાં અજયભાઈ પટેલના સહયોગથી અને નવીનભાઈના પ્રયત્નોથી 1.5 કરોડના ખર્ચે 3 કે 4 મહિનામાં જ નવી બ્લડ બેંક ચાલુ થવા થઈ રહી છે। એ આપણા ગામ માટે ખૂબ આનંદની વાત છે અને નવીનભાઈએ આ જે પ્રયત્નો કર્યા છે એ બદલ એ સરાહનીય કાર્ય છે। એમને આપણે જોરદાર એકવાર તાળીઓથી વધાવીએ અને આપણી બ્લડ બેંક જલ્દીથી મંજૂર થાય એવી અપેક્ષા સાથે મારી વાતને પૂર્ણ કરું છું। જય શ્રી રામ, જય હિન્દ। ખૂબ જ આજે એક આનંદની વાત છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ ગાંધી ચોકમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા અને અજય પટેલની પ્રેરણાથી અહીંયા ડૉક્ટર નવીનભાઈ અને બીજા અન્ય રોટરી ક્લબના સભ્યોએ ડૉક્ટરોએ સાથે મળીને કાંતિભાઈથી માંડીને બધાએ એક આ ઉનાળાની ગરમીમાં એ વિસામાં ઠંડુ પાણી મળી રહે અને અહીંયા વસ્તીની અવરજવર વધારે હોય છે અને આ એક વિસામા તરીકે અહીંયા ઠંડુ પાણી પીવે અને લોકોને રાહત મળે ઉનાળાની સિઝનમાં એ હું ખૂબ જ આ સરાહનીય કામ કર્યું છે। એ બદલ હું રોટરી ક્લબ અને રેડ ક્રોસ સોસાયટી અને અજય પટેલ અને ડૉક્ટર નવીનભાઈ અને એમના જે સભ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોને પણ અહીંયા વિસામા તરીકે એક ખૂબ આનંદની વાત છે। એટલે ખૂબ સરસ। જય જય શ્રી રામ, જય શ્રી ભારત માતા કી જય। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।